પ્રેઝ ધ લોર્ડ. એક માણસ હતો જે દિવસે દિવસે બહુ જાડો થતો જતો હતો. શરીરમાં ચરબી વધી રહી હતી અને વધુ પડતો એ વજન એનું વધી રહ્યું હતું. એટલે એ ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને જઈને વાત કરી કે મારી આ મને બહુ જ હવે આ બેદસ્વી પણ બહુ જ વધી રહ્યું છે, મારે કંટ્રોલ કરવું છે. ડોક્ટરે કહ્યું હા તમારે કરવું જ પડશે, અન્યથા આ બધો મેદ એ તમારામાં ઘણી બધી બીમારીઓ લાવશે અને તમારું જીવવું મુશ્કેલ થઈ જશે. અને પછી ડોક્ટરે એમને એડવાઇસ આપી, ડાયટ લખીને આપી, ખોરાકમાં મર્યાદા તમારે લાવવી પડશે, બહારનું કશું ખાવાનું નહીં અને જે અહીંયાથી હું તમને જે ડાયટ લખી આપું છું એ જ પ્રમાણે તમારે ખાવાનું, તો તમારું શરીર કંટ્રોલમાં રહેશે. એટલે આ માણસે આ ડોક્ટરની સલાહને બહુ ગંભીરતાથી લીધી અને નક્કી કર્યું કે હવે આ ડોક્ટરની સલાહ હું માનીશ અને પૂરેપૂરી પાડીશ અને બહારનું કશું નહીં ખાવાનું. અને ડોક્ટરે કહ્યું છે એ જ પ્રમાણે ખોરાક લઈશ અને એને એ રીતે પાડવાનું શરૂ કરી દીધું. પણ એક દિવસ અને એ પાડવા માટે થઈને એને બીજા કેટલાક નિર્ણયો લીધા. જેમ કે રસ્તામાં એ જયારે જોબ પર જાય ત્યારે એની મનપસંદ બેકરી ત્યાં આવતી હતી. એટલે બેકરીને જુએ અને ત્યાં બધી કેક ને બધું મૂકેલું હોય ને ત્યાં લલચાઈ જાય. એટલે ના ખાવે તો ત્યાં ઉભા રાખીને બધું કેક ને એવું બધું ખાય. એટલે એને નક્કી કર્યું કે હવે આ રસ્તેથી હું નહીં જાઉં, હવે બીજા રસ્તેથી જઈશ, એટલે કોઈ લાલચ કે પરીક્ષણ ના આવે. એટલે એને એ પ્રમાણે જોબ પર જવાનો રોજનો જે રસ્તો હતો એ બદલી નાખ્યો. પણ એક વખત અકસ્માતે અગત્યના કારણોસર એની મનપસંદ બેકરી આગળથી એને પસાર થવાનું થયું અને એને બેકરીમાં ધ્યાન ધર્યું તો ગ્લાસની અંદર બહુ જ ગજબની બધી કેક સજાવીને ત્યાં મૂકેલી હતી અને આ ભાઈથી રહેવાયું નહીં. એને મનમાં બહુ જ લાલચ જાગી કે આજે એક કેક ખાઈ લઉં. પણ પછી ડોક્ટર યાદ આવે, એમની સલાહ યાદ આવી, એમની કન્ડિશન યાદ આવી. એટલે પછી અમે અને પરીક્ષણ બહુ ભારે હતું એટલે એમણે નક્કી કર્યું કે હું પ્રભુને પ્રાર્થના કરું અને પ્રભુને પ્રાર્થના કરું ને પ્રભુ મને જો કહેશે તો આજે હું આ કેક ખાઈ લઈશ. એટલે પછી એને પછી ત્યાં પ્રભુને પ્રાર્થના કરી. પ્રાર્થના કર્યા બાદ થોડા વખત પછી એને ત્યાંથી કેક ખરીદીને કેક લઈને તો પોતાની જોબના સ્થળે ગયો. એના હાથમાં કેકનું મોટું બોક્સ જોઈને બધા જે એના સાથે જોબ કરનારા એના મિત્રો અને કલીગ્સ જે બધા હતા એ બધા એને ઠપકો આપવા માંડ્યા. આખરે તારાથી ના જ રહેવાયું નહીં. ત્યાં કેટલું બધું આ ડાયટ પાડવા માટે કેટલી મહેનત કરી છે, ફરી પાછો તું આમાં આવી ગયો. આ કેક તારે ના ખાવી જોઈએ, એનાથી કેટલી બધી ચરબી વધી જાય, તને ખબર નથી? આ માણસ કે છે આ કેક જેવી તેવી નથી, આ તો ચમત્કારિક કેક છે. ચમત્કારિક કેક છે કેમ કે મેં આ બેકરીમાં કેક જોઈને મને લાલચ જાગી, પણ મેં પ્રભુને પ્રાર્થના કરી. મેં પ્રભુને પ્રાર્થના કરી કે ઓ પ્રભુ, આ પરીક્ષણ મારા પર આવ્યું છે, આ મારા શરીર માટે સારું નથી, પણ બહુ જ મન થાય છે હું આજે લઈ લઉં. અને પછી પ્રભુને મેં એમ પણ કહ્યું કે પ્રભુ, આ તમારી ઈચ્છા જાણવા માટે જો મને કેકની એટલે બેકરીની બિલકુલ સામે મારી કાર પાર્ક કરવાની જગ્યા મળશે તો તમારી ઈચ્છા છે એમ હું માની લઈશ. અને પછી મેં જોયું તો ત્યાં જગ્યા નહોતી એટલે મેં આખું એક ચક્કર માર્યું અને આખો ચક્કર મારીને આવ્યો ત્યારે જ જગ્યા નહોતી. મેં 8 ચક્કર માર્યા અને 9મા ચક્કરે જોયું તો બેકરીની સામે કાર પાર્ક કરવાની જગ્યા હતી અને મેં પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ, તમે મને બેકરીની સામે કાર પાર્ક કરવાની જગ્યા આપી એટલે આજે તો હું કેક ખાઈશ. આપણે બધા પણ આ પરીક્ષણની સાથે આવી જ રમત રમીએ છીએ. ઘણી બધી એવી બાબતો હોય છે જે પ્રભુના વચનોમાં આપણને કહી દેવામાં આવી છે કે આ ન થવું જોઈએ, આ પ્રમાણે નથી કરવાનું, પણ આપણને ગમતી હોય અને બસ મારે તો જોવું જ છે, એ તરફ જઈશ, વધારે ને વધારે એ તરફ મારું મન લાગશે, વધારે ને વધારે વિચારો આવશે, વધારે ને વધારે બાબત જોવા માટે મન લાગશે અને પછી છેવટે પ્રભુના વચનોમાંથી ક્યાંકથી ક્યાંક કશું મળી જાય તો આ તો પ્રભુની ઈચ્છા છે
અને બસ પ્રભુના વચનો સાથે રમત કરવાની, પ્રભુની ઈચ્છાની વાત સાથે રમત કરવાની, અને પછી પોતે પરીક્ષણમાં પડવાનું. અને પછી હું પરીક્ષણમાં પડી ગયો. મેં ઈરાદાપૂર્વક નહોતું કર્યું, પરંતુ પ્રભુના વચનમાં યાકૂબનો પત્ર એનો પહેલો અધ્યાય અને 12મી કલમથી 15મી કલમમાં જે વાત લખી છે એ આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. યાકૂબ 1:12-15 અને ત્યાં જે વાત લખવામાં આવી છે, અહીંયા લખ્યું છે કે જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું કબૂલ કર્યું છે તે તેને મળશે. કેટલી ગજબની વાત પ્રભુ અહીં કહે છે. પરીક્ષણ તો બધાની પર આવવાના જ, પણ જે પાર ઉતરે છે એને પ્રભુ જીવનનો મુંગટ આપવાના છે. અને કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે એમ તેને ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી અને તે કોઈના પરીક્ષણમાં નાખતા પણ નથી. અને પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે, પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. આપણે પ્રભુના વચનમાં વાંચ્યું છે કે પાપનો મુસારો મરણ છે. પાપના કારણે જગતમાં મૃત્યુ આવે છે, આપણે સારી પેઠે જાણીએ છીએ. અને આપણે પછી આ પરીક્ષણમાં પડી જઈએ અને પાપ કરી બેસીએ છીએ. હવે આજે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત છે કે એ પણ પરીક્ષણમાં પડ્યા. પણ પ્રભુના વચનોમાં પરીક્ષણની વાત જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બાઇબલમાં અને પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી, માણસની રચના કરી, અને પ્રથમ પુરુષ આદમ અને પ્રથમ સ્ત્રી હવા, અને ત્યાંથી જ પરીક્ષણની પણ શરૂઆત થઈ ગઈ. અને ત્યાં પેલા જાડા માણસની પેઠે છે, અને મેદસ્વી માણસ કહી શકાય, એની પેઠે આ હવાનું પણ એવું જ હશે. એદન વાડીમાં બધું સુંદર હતું, બધું જોવા લાયક હતું, બધું માણવા લાયક હતું. એ બધું છોડીને જેના માટે પરમેશ્વરે મના કરી હતી એ ફળને સામે વારંવાર ત્યાં જતી હશે. અને એટલે જ શૈતાનના ધ્યાનમાં આવ્યું કે અહીંયા છટકું ગોઠવવા જેવું છે, અહીંયા અમને પરીક્ષણ આવ્યું છે. અને શૈતાન એ પત્ર લખતા જેમ જણાવે છે એમ કે ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. અને સૌથી પ્રથમ સ્ત્રી હવા, અને એણે એ ફળ તોડીને ખાધું, અને ત્યારે આપણને માલુમ પડે છે કે હવા એ પરીક્ષણમાં પડી ગઈ. એ પહેલા વારંવાર એને ત્યાં જઈને ફળ જોયું હશે, અને એટલે જ ત્યાં લખવામાં આવ્યું છે કે એને જોયું, તે જોવામાં સારું અને ખાવામાં સ્વાદિષ્ટ હતું. અહીંયા તો જોઈને સ્વાદ પણ ખબર પડી ગઈ. એટલે કેવું આમ એના વિશે કેટલા બધા વિચારો કર્યા હશે. અને પછી શેતાને એને વચનોને તોડીને મરોડીને વચનોનો જ ઉપયોગ, એટલે કયા વચનો? તો પરમેશ્વરે આદમ હવાને જે આજ્ઞા આપી હતી એનો જ ઉપયોગ કરીને હવાને લલચાવી. પરમેશ્વરે કહ્યું હતું કે તું ખાશે એટલે મરશે જ મરશે, અને શેતાન કહે છે તું નહીં જ મરશે. અને એમ આજે પણ શેતાન આવું કામ કરે છે. આજે પણ શેતાન એ આ રીતે લોકોને વચનોથી ભમાવે છે. અને એટલે જ કેટલાક લોકો વાતો કરતા હતા કે ઈસુના સમયમાં સુવાર્તાઓમાં ભૂતોની વાત આવે છે કે ભૂત વળગેલામાંથી ભૂત કાઢ્યું. અત્યારે કેમ ભૂત નથી હોતા ને કોઈને દેખાતા નથી? હા, કેટલાક લોકોને વળગે છે, પણ એટલું બધું કઈ ખાસ આપણામાં ભૂતનું એવું બધું હોતું નથી. પણ મને જે મનમાં વિચાર આવ્યો કે આજે લોકો, માણસો એ ભૂત કરતા ભૂંડા થયા છે. માણસો એ ભૂતોના કામ કરવા માંડ્યા છે કે પોતે હેરાન થાય ને બીજાને હેરાન કરી નાખે. આવું છે કે નથી? માણસો એટલા ભૂંડા થયા છે, ભૂત કરતા પણ વધારે ભૂંડા થયા છે. એટલે ભૂતો આરામ કરશે. અને શેતાન પોતે અત્યારે એવા બધા ભૂતોનો કે ભૂતો કરતા પણ ભૂંડા લોકોનો શેતાન આજે ઉપયોગ કરી રહ્યો છે.
અને ઘણા બધા લોકો ઠોકર ખાઈ રહ્યા છે, ઘણા બધા લોકો પરીક્ષણમાં પડી ગયા છે. અને એટલે જ આદમ અને હવા એ પ્રથમ સ્ત્રી પુરુષ હતા. અને ત્યારથી એ વાતમાં જો આપણે ફરીથી પાછા જઈએ તો પ્રથમ હવાએ ફળ તોડીને ખાધું અને પછી હવાએ પોતાના પતિને આપ્યું. અને પછી જયારે પરમેશ્વર આવ્યા એમની સાથે વાત કરી ત્યારે પેલો પુરુષ આદમ એમ કે છે, આ સ્ત્રી હવા જે તે મને આપી એને મને આપ્યું ને મેં ખાધું. ખરેખર તો હવાએ પોતે ફળ તોડીને ખાધું ને એને શેતાને લલચાવી, એની પોતાની ભૂલ હતી. પણ જો આદમે એ હવાને વારી હોત અથવા તો આદમે ઇનકાર કર્યો હોત, આદમે એમ કહ્યું હોત કે તે ખાધું તે ખાધું, હું નહીં ખાઉં કેમ કે હું તો પરમેશ્વરની વાત માનીશ, તો આજે કદાચ પુરુષોની પરિસ્થિતિ સ્ત્રીઓની સરખામણીમાં સારી હોત. આજે પુરુષોની સરખામણી પુરુષો એ કદાચ સ્ત્રીઓ કરતા ખરેખર એ સારી પોઝિશનમાં હોત. અને એવું નથી થયું છતાંય પુરુષો એવું માની બેઠા છે, પુરુષો એવું માની બેઠા છે કે હવાએ પહેલા ફળ તોડીને ખાધો એટલે બધી ઝંઝટનું મૂળ આ સ્ત્રી છે. બધા એવું માને છે. અને એટલે જ આ માનવ ઇતિહાસ જે 6000 વર્ષ જૂનો છે, માનવ ઇતિહાસ એટલે કે આદમ અને હવાને વેદનવાડીમાંથી હાંકી કાઢ્યા ત્યારથી લઈને આજ સુધીનો સમયગાળો એ 6000 લગભગ 6000 વર્ષનો એ સમયગાળો. અને ત્યારથી એ ઇતિહાસ જોતા માલુમ પડશે કે સમાજ આખું વિશ્વ હંમેશા પુરુષ પ્રધાન રહે છે. કેમ કે માણસના મનમાં પુરુષના મનમાં એ વાત ઘર કરી ગઈ કે પહેલા સ્ત્રીએ ફળ ખાધું. પણ પરમેશ્વર જે કહેવા માંગે છે કે ભલે સ્ત્રીએ ફળ ખાધું પણ તારે ખાવું જોઈતું નહોતું, કેમ કે આજ્ઞા બંનેને આપવામાં આવી હતી. અને છતાં આદમે પણ ફળ ખાધું અને એ પણ પડ્યો. અને હવે જે ધણીપણું કરવાની વાત આવી કે પુરુષ અથવા તો પતિ પત્ની પર ધણીપણું કરશે, એ તો શ્રાપ છે, પરમેશ્વરનો શ્રાપ છે. એ આશીર્વાદ નથી, એ સૂચના નથી, એ સલાહ નથી, એ આજ્ઞા નથી, એ તો શ્રાપ છે કે પતિ પત્ની પર ધણીપણું કરે, પુરુષ એ સ્ત્રી પર ધણીપણું કરે. એ તો શ્રાપ છે કે જેમાંથી બહાર આવવાનું છે. અને આ માણસો એ શ્રાપમાંથી બહાર આવી ન શક્યા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જગતમાં આવ્યા. પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને એમણે શિક્ષણ આપ્યું, એમણે એ શ્રાપોમાંથી મુક્તિ આપી, એ પાપોની માફી માટે પોતાનું રક્ત વહેવડાવી દીધું. અને હવે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થયા છે એ પેલા શ્રાપ પ્રમાણે નહીં વર્તે, પોતાની પત્ની પર ધણીપણું નહીં કરે, પણ પોતાની પત્નીને પણ સમકક્ષ ગણશે. અને એટલે જ પાવન બહુ સરસ શિક્ષણ આપતા કહે છે, ખ્રિસ્તમાં હવે કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષ નહીં, કોઈ ગ્રીક નહીં, કોઈ યહૂદી નહીં, કોઈ ભેદભાવ નહીં, સ્ત્રી પુરુષ નહીં, કોઈ ભેદભાવ નહીં. અને પાઉલ તો એનાથી વધારે આગળ વધતા એફેસીઓના પત્ર 5મો અધ્યાય એની 21મી કલમ, અને આની સાથે કેટલી મોટી કરુણતા છે ખબર છે. જ્યારે પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે પારક સાહેબો આ શાસ્ત્ર પાઠ વંચાવે છે. પણ અને ત્યાં પાછા ગુજરાતી ભાષાંતર, આ બાઇબલનું ભાષાંતર જેમણે કર્યું એમણે જે રમત કરી છે એવું તો ના કહેવાય, પણ જે ભાગ કરી દીધા છે, કદાચ ભૂલમાં એવું થયું હશે કે મહત્વની જે કલમ છે 21મી કલમ, ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાના આધીન રહો, ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. એ 21મી કલમ અલગ ને પછી મોટો ફકરો, મોટી સ્પેસ, અને પછી 22મી કલમ થી 33મી કલમ જે પારક સાહેબો લગ્ન પ્રસંગ વખતે વંચાવે છે. અને પછી બધાને સલાહ આપે છે કે પત્નીઓએ પતિને આધીન થવાનું અને પતિઓએ પ્રેમ કરવાનો. પણ એ પહેલા પાઉલ જે કે છે ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો, એટલે પતિ પત્નીને આધીન રહે, પત્ની પતિને આધીન રહે, અને બંને એકબીજાને પ્રેમ કરે. આ પાઉલનું શિક્ષણ છે જેને ઘણી બધી વખત આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ. અને આ બાબત છે પરીક્ષણની જે વાત છે ત્યાં આપણે પાછા ફરીએ તો પછી આગળ જતા પરીક્ષણની વાત આવે, કસોટીની વાત આવે અને આપણે અય્યુબને યાદ ના કરીએ એવું ના બને. કેમ કે અય્યુબનું જે પરીક્ષણ થયું, અય્યુબની જે કસોટી થઈ
એ આપણે બધા સારી પેઠે જાણીએ છીએ. અને એ અય્યુબના માટે પરમેશ્વર પોતે સાક્ષી આપે કે વિશ્વાસુ અને ભક્ત જેવો માણસ અને એ પ્રામાણિક માણસ, આવી કોઈ માણસો સાક્ષી નથી આપતા, પરમેશ્વર પોતે સાક્ષી આપે છે. અને પેલો શૈતાન પછી પરીક્ષણ કરવા માટે આવે છે અને અય્યુબને તબાહ કરી નાખે. કેટલું મોટું પરીક્ષણ! બધી ધન સંપત્તિ લૂંટાઈ ગઈ, બધા બાળકો મરણ પામ્યા, બધું છીનવાઈ ગયું. પત્ની કહે છે તું તારા પરમેશ્વરને શ્રાપ આપ ને મરી જા. શરીરે ફોલ્લા પડ્યા છે, સહન થતું નથી, અને છતાં એ પ્રભુને વિશ્વાસુ રહે છે. એ પરીક્ષણમાં પહાડ ઉતર્યો, એ પરીક્ષણ પર જય પામ્યો અને પરમેશ્વરે એને પુનઃસ્થાપિત કર્યો. પરમેશ્વરે બમણા આશીર્વાદો આપ્યા, પરમેશ્વરે બમણા આશીર્વાદો આપ્યા. અને ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ આજના શાસ્ત્ર પાઠમાં ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું, એ થોડું સમજવાની વાત છે. ત્યાં આ વચનો આપણને એટલું જણાવવા માંગે છે કે જ્યારે આપણે એમ લાગે કે હવે હું પ્રભુ સાથે બરાબર જોડાયેલો છું, હવે હું આત્મિક જીવનમાં આગળ વધી રહ્યો છું, હવે હું તો રોજ પ્રાર્થના કરું છું, રોજ વચન વાંચું છું, હું તો ભજન સેવામાં જઈને ભજન સેવા પણ એટેન્ડ કરું છું, અને પછી ક્યાંકથી પરીક્ષણ આવે. જ્યારે આપણે આત્મિક જીવનમાં ઊંચાઈઓનો અનુભવ કરતા હોય અને પરીક્ષણ આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં, એ પૃથ્વી પરના માણસ તરીકેના જીવનમાં પણ એવું જ થયું. ત્યાં એ શરૂઆતમાં જ લખ્યું છે, પહેલી કલમમાં જ લખ્યું છે, એનું બાપ્તિસ્મા હમણાં જ થયું હતું. સાથે સાથે એ બાપ્તિસ્મા થયું એટલે તરત જ આકાશમાંથી પવિત્ર આત્મા કબૂતરના સ્વરૂપમાં ઉતરી આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માથી ભરપૂર થયા. એમણે પછી ભરપૂર થયા પછી 40 દિવસ ઉપવાસ કર્યો અને સેવા કાર્યની શરૂઆત જ હતી અને પરીક્ષણ આવી ગયું. હવે બે જુદી જુદી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરીક્ષણ વિશે બે વાતો લખી છે. એક વાત એવી લખી છે કે પછી પવિત્ર આત્મા ઈસુને રાનમાં લઈ ગયો જ્યાં તેનું શૈતાનથી પરીક્ષણ થાય. બીજી સુવાર્તામાં એવું લખવામાં આવ્યું છે પછી શૈતાન એને રાનમાં લઈ ગયો અને એનું પરીક્ષણ કર્યું. આપણને કન્ફ્યુઝન થાય કે યાર બે આ બાઇબલ એક છે, 4 જુદી જુદી સુવાર્તા, અને આ પરીક્ષણની ઘટના, ઈસુ ખ્રિસ્તના પરીક્ષણની ઘટના, એમાં આવી બે વાતો. તો બંને વાતો એ લખનાર જુદા જુદા પ્રભુના સેવકો, એમણે જે સાંભળ્યું હતું એ એમણે લખ્યું. પણ પ્રભુ એથી વિશેષ આપણી પાસેથી જે ઈચ્છા રાખે છે કે આપણે પરિપક્વ ખ્રિસ્તીઓ થઈએ, વચનને બહુ ઊંડાણથી સમજી શકીએ અને માટે બધી ધારણાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. જો પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાનમાં લઈ ગયો છે કે જ્યાં શૈતાનથી ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થાય, તો એ વાત પણ યોગ્ય છે. કેવી રીતે યોગ્ય છે કે પવિત્ર આત્માની દોરવણીથી ઈસુ ખ્રિસ્ત અરણ્યમાં ગયા અને પછી શૈતાને ત્યાં જઈને એમનું પરીક્ષણ કર્યું. અને બીજી જે બાબત છે એ કે શૈતાન તેમને રાનમાં લઈ ગયો અને તેનું પરીક્ષણ કર્યું. તો આપણને બધાને પ્રશ્ન એમ થાય કે પોતે પરમેશ્વરના પુત્ર અને એ શૈતાન એમને દોરીને લઈ જાય. અને આ વાત સમજવા માટે મને થોડો સમય લાગ્યો. અને એ બાબત એમાં એવું છે કે કોઈ માણસ હોય કે જે બળ્યો છે, જેને ખબર છે કે સામે 2-3 જણા હશે ત્યાં સુધી તો હું પહોંચી વળવાનો છું, સામે 4-5 જણા આવશે તોય મને કશો વાંધો આવવાનો નથી. અને પાછા આપણે માણસો બધી જુદી જુદી કહેવતો જાણીએ છીએ કે અપની ગલી મેં કુત્તા ભી શેર હૈ. એટલે કોઈ એમ સાબિત કરવા માંગતો હોય કે મારી ગલીમાં શેર નથી, તારી ગલીમાં આવીને હું બતાવી દઈશ. અને કદાચ ઈસુ ખ્રિસ્ત જ્યારે શૈતાનથી દોરવાય છે ત્યારે શૈતાનના સામર્થ્યથી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મરજીથી પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે, પિતાની ઈચ્છા પૂરી કરવાને માટે, કે જેથી કરીને જગતના લોકો કોઈ બાના ના કરે. એ તો ઈસુ ખ્રિસ્ત પર પરીક્ષણ આવ્યું હોત ને તો એને ખબર પડત. અને એટલે જ હિબ્રુઓને પત્ર 4થા અધ્યાયમાં જે મેં આ ભજન સેવાની શરૂઆતમાં જે કલમ વાંચી, ત્યાં પછી આપણને જે ગજબનું આશ્વાસન અને ગજબની હિંમત આપવામાં આવી છે. હિબ્રુઓને પત્ર 4થો અધ્યાય અને એની આપણે 15મી અને 16મી કલમ,
ખાસ 15મી કલમમાં લખ્યું કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. આપણા પ્રમુખ યાજક, આપણા પ્રભુ ઈસુ, આપણા તારણહાર, આપણા ઉદ્ધાર કરતા એ બીજાઓની જેમ કંઈ પણ અનુભવ કર્યા વગર ખાલી શિક્ષણ આપી રહ્યા નથી. એ બધા પરીક્ષણોમાંથી પાર ઉતર્યા છે અને પરીક્ષણમાં પડી નથી ગયા. પરીક્ષણ વખતે દ્રઢતાથી ઉભા રહ્યા છે, કેમ કે ત્યારે સંપૂર્ણ 100% માણસ હતા અને પરીક્ષણ પર જઈ પામ્યા. અને એટલે શેતાનને કહી દીધું, ચાલ તું મને એમ કે મારી સાથે અરણ્યમાં હું ત્યાં આવીશ અને ત્યાં તને હરાવીશ. એ પેલા શેતાનને એમ કે છે, તું મને ઊંચા પહાડ પર લઈ જાય છે, ચાલ હું તારી સાથે આવું છું, ત્યાં તને હું હરાવીશ. પેલો શેતાન એમ કે છે મંદિરના બુરજ પર, ઈસુ કે છે ચાલ તું ત્યાં પણ, ત્યાં તને હું હરાવીશ. અને ઈસુ ખ્રિસ્ત શેતાનને આ 3 જગ્યા પર હરાવે છે. પહેલી જે વાત હતી એ આપણી શારીરિક જરૂરિયાત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલા દિવસથી ખાધું નહોતું? 40 દિવસના ઉપવાસ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ હતા એટલે એમને બહુ જ ભૂખ લાગી હશે. અને આ શેતાન બહુ ચાલાક છે. એ આપણી નબળાઈઓનો ઉપયોગ કરે છે, આપણા નબળા સમયનો ઉપયોગ કરે છે. અને શેતાને એવું જ ઈસુ ખ્રિસ્તની સાથે કરવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે બરાબરના ભૂખ્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું જ કીધું કે જે કરી શકે એમ હતા. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વશક્તિમાન, સામર્થ્યથી ભરપૂર, એમને પથ્થરમાંથી રોટલી બનાવવી એ એમના માટે કઈ અશક્ય નહોતું. એ કઈ બહુ મોટું કામ નહોતું કે આ ઈસુ કરી ના શકે. પણ મહત્વની વાત હતી કે એ પોતાના બાપની ઈચ્છા પૂરી કરી રહ્યા હતા અને શેતાનની વાતોમાં નહીં આવવાનું. જેમ પેલો પ્રથમ આદમ શેતાનની વાતોમાં આવી ગયો, પણ બીજો આદમ કે જેણે શેતાનને હરાવ્યો એની વાતોમાં નથી આવ્યો અને આપણા બધા માટે ઉદાહરણ રૂપ બન્યા છે. આપણા બધા માટે ઉત્તેજનનું કારણ બન્યા છે. આપણને હવે હિંમત પ્રાપ્ત થાય છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે રહે અને આપણે પરીક્ષણ પર જઈ પામીએ. આપણે પરીક્ષણો પર જઈ પામીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે એ રોટલી અને પછી જવાબ જ્યારે આપવાનો આવ્યો ત્યારે પણ એ પ્રભુના વચનોનો ઉપયોગ કરે છે. માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવશે. અને મને પણ આ આત્મિકતામાં આગળ વધવાનું આજે પણ હું સંઘર્ષ કરી રહ્યો છું. પાઉલની માફક જે મારે કરવું છે હું કરી નથી શકતો, મારે જે ન કરવું છે હું કરી બેસું છું. અને એમાં જે મારા જીવનનું મેં ચકાસણી કરીને મને માલુમ પડ્યું કે મને સૌથી વધારે ગુસ્સો ક્યારે આવે? બહુ જ ગુસ્સો આવે, સહન ના હોય એટલો ગુસ્સો આવે અને ગુસ્સામાં નિયંત્રણ ગુમાવી બેસાય. ક્યારે ખબર છે? જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે, બરાબર ભૂખ લાગી હોય ત્યારે માણસ પોતાના નિયંત્રણમાં ના રહે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસથી ભૂખ્યા હતા અને છતાંય એમણે શેતાનની વાતોમાં આવ્યા નથી. એ શેતાનની વાતોમાં, એટલે આપણી ગમે તેવી જરૂરિયાત હોય, ગમે તેટલી મહત્વની જરૂરિયાત હોય, પ્રાથમિક જરૂરિયાત પણ કેમ ના હોય, પણ મારે એના માટે થઈને પરીક્ષણમાં પડવાનું નથી, એના માટે થઈને પાપ કરવાનું નથી. એ આપણે સમજી શકીએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરીક્ષણમાંથી પસાર થયા. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરીક્ષણમાંથી પસાર થયા. અને એ કેવી રીતે પસાર થયા? એવી રીતે આપણે પસાર થવાનું છે, વચનોથી. માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેથી જીવશે. આપણે વચનોથી જીવવાનું છે. શેતાનની કે જગતની સલાહોથી નહીં, એમની કુયુક્તિઓથી નહીં, એમના ભરમાવામાં ભરમાઈ જવાનું નથી. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહીને આગળ વધવાનું છે. અને કેવી રીતે શક્ય બનશે? તો વચનોમાં રહેવાનું. કેમ કે આ શેતાન તો આપણને એવી વસ્તુઓનો આદેશ આપશે અથવા એવી વસ્તુઓની માંગ કરવા માટે લલચાવશે કે જે પરમેશ્વર આપણા માટે કદી ઈચ્છે નહીં કે આપણે આ પ્રમાણે કરીએ. અને આપણે છતાં એમાં પડી જઈએ છીએ. પણ પ્રભુના વચનોમાં જે લખ્યું છે કે નીતિ વચનો 3, 5 અને 6, તારા પૂરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર ન રાખ. તારા બધા માર્ગોમાં તેનો સ્વીકાર કર અને તે તારા રસ્તાઓ સીધા કરશે.
આપણે જ્યારે પરમેશ્વર પર આધાર રાખીએ છીએ ત્યારે એ પ્રાથમિક જરૂરિયાત હોય કે પછી એ માનસિક જરૂરિયાત હોય કે પછી ઈગોની જરૂરિયાત હોય કે પછી આપણો સ્વાર્થ હોય, એ બધામાં પરમેશ્વર આપણને ગજબના આશીર્વાદો આપવા જઈ રહ્યા છે. પણ ક્યારે? જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તથી નિયંત્રિત હોઈશ, જ્યારે હું પવિત્ર આત્માથી નિયંત્રિત હોઈશ, જેને સારું સારું ખાવાની ઈચ્છા છે, કદાચ પૃથ્વી પર એમ બને કે જેવું ઈચ્છે છે એવું રોજ ના મળે, અથવા તો એવી બીમારી આવી ગઈ કે મારે નિયંત્રણમાં ખાવું પડે. એક સમય આવી રહ્યો છે, બીમારી નહીં હોય, ડાયાબિટીસ નહીં હોય, બીપી નહીં હોય અને કશું કંટ્રોલ કરવાની જરૂર નહીં હોય અને આખી દુનિયાના પકવાનો ત્યાં હાજર હશે સ્વર્ગમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હશે, પરમેશ્વર પિતા આપણી સાથે હશે અને જે મન ભાવન ખોરાક જ્યારે ઈચ્છે ત્યારે ખાઈ શકીશું, કોઈ પણ જાતની ચિંતા વગર. ઘણા બધા લોકો અને લોકો પાછા જાત જાતની કહેવતો બનાવી દે, પેટ કરાવે વેટ અને વેટ કરાવે ત્યાં સુધી બરાબર છે. એ શ્રાપ જ છે કે પરમેશ્વરે એદનવાડીમાં આદમ હવાને આપ્યો હતો કે તું પરસેવો પાડીને રોટલી ખાસ, અને સ્વર્ગમાં પરસેવો પાડવાનો નથી. વાતાવરણ જેવું આહલાદક હશે, પંખાની જરૂર નહીં ને એસીની જરૂર નહીં અને કોઈને પરસેવો નહીં થાય અને શાંતિથી અને આનંદથી જીવવાનું અને પ્રભુમાં આનંદ કર્યા કરવાનો. પણ અહીંયા એ જરૂરિયાતો પ્રભુ પૂરી કરશે. કેટલાક લોકોને પોતાનું માન સન્માન માટે ઘણા બધા લોકો અધીરા થઈ જાય અને ઘણા બધા જાણે છે કે હું ખોટું કરી રહ્યો છું, પણ આ હોદ્દા પર તો મને માન મળવું જ જોઈએ. તો તમને પૃથ્વી પર મળી ચૂક્યું છે અને સ્વર્ગમાં હશે કે કેમ મોટો પ્રશ્ન ઉભો થાય. એવા લોકો સ્વર્ગમાં હશે કે કેમ એ મોટો પ્રશ્ન ઉભો થાય. જાત જાતના હોદ્દાઓ સાથે હું તો ફલાણું ને હું તો ઢીકણો, અને પોતે પોતાનું માન શોધવાનું, એ પોતાનો ઈગો પોષવાનો. હું કહું એમ થવું જોઈએ, બધા મારી આગળ નમવા જોઈએ, આ પ્રમાણે થવું જોઈએ, તે પ્રમાણે થવું જોઈએ. મોટા ભાગમાં કેમ આવું કરતા હોય ખબર છે? હું બધાને નિકટથી ઓળખું છું, સાથી સેવકોને બધાને. કેમ આવું કરે? કેમ બીજાના વખાણ કરે? જેમને પોતાને એવા વખાણ પામવાની લાલસા હોય ને, જેમને પોતાને એવા પરીક્ષાઓમાં પડી ગયેલા હોય કે એક સમય મને આ પોઝિશન મળે ને લોકો મારા વખાણ કરે, એટલે આપણે બધાને બેસાડો ખભા પર ને માથા પર અને ગુણગાન ગાયા કરો. પણ એ જાણતા નથી કેટલું મોટું પાપ કરી રહ્યા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી કેટલા દૂર છે. અને આ કેવા લોકો? જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે છે. કેટલાક જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોમાંથી શિક્ષણ બીજાને આપે છે, સંદેશા આપે અને પોતે માન સન્માન શોધી રહ્યા છે. બીજાને માન સન્માન, પ્રભુ કરતા વધારે માન સન્માન આપી રહ્યા છે. આ પરીક્ષણો છે જેમાં કેટલાક લોકો પડી ગયા છે, કેટલા બધા લોકો પડી ગયા છે. અને અહીંયા એ બીજો ઈસુ ખ્રિસ્તનું જે પરીક્ષણ હતું એ કેટેગરીમાં આવે કે જ્યાં શેતાન ઈસુ ખ્રિસ્તને પહાડ પર લઈ ગયો અને વારમાં આખી દુનિયાના રાજ્યો દેખાડ્યા, બધો મહિમા દેખાડ્યો, ગૌરવ દેખાડ્યો અને પછી કહે છે તું પગે પડીને મારું ભજન કર, તને આ બધું મળશે. આ શું હતું? શોર્ટકટ. શેતાન શોર્ટકટ બતાવી રહ્યો હતો અને એટલે હોદ્દો પોઝિશન મેળવવા માટે ફલાણાને ખુશ કરી દો, ઢીકણાને ખુશ કરી દો, અરે 50,000 એક લાખને આપી દઈશ મહિમા પામવાને માટે. અને બધા લઈને આવે છે ખિસ્સા ભરીને. આ મેથોડિસ્ટ મંડળી, મતનું મિશન. આપણા કોન્ફરન્સમાં એટલા બધા ગરીબો છે કે બહારના લોકોના પૈસે ક્રિસમસ પર સૂટ પહેરે છે અને એ રીતે નાતાલ મનાવાય. આટલા ગરીબ લોકો. બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એટલા માટે શેતાનને પાસે આવવા દીધો, એટલા માટે શેતાને દોર્યા હોય તો શેતાનના દોરવામાંથી એ પહાડ પર ગયા અને ત્યાં એ પરીક્ષણ પર જઈ પામ્યા. અને શોર્ટકટ એ હંમેશા વધુ જોખમ ભરેલો હોય છે, એમાં શક્યતાઓ પડી જવાની બહુ વધારે રહેલી હોય છે. અને આ શેતાન શું માનતો હશે એની જાતને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% માણસ બન્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100%
એ પરમેશ્વર પણ હતા અને બધું એમનું જ છે. પ્રભુ શ્રી ખ્રિસ્ત એટલે સાથે જતા હતા કે તું અરણ્યમાં લઈ જા, એ અરણ્ય મારું છે. તું પહાડ પર લઈ જા, એ પહાડ મારો છે. તું મને મંદિરના બુરજ પર લઈ જા, મંદિર મારું છે. અને બધે ઠેકાણે હું બાપની જ ઈચ્છા પૂરી કરીશ. અને આજે આપણે શું કરી રહ્યા છે? આજે આપણે શું કરી રહ્યા છે? કોની ઈચ્છા પૂરી કરી રહ્યા છે? કોની ઈચ્છા પૂરી કરી રહ્યા છે? ત્રીજું જે પરીક્ષણ થયું એ પણ ત્રીજા પરીક્ષણમાં આપણે જોઈએ છે કે મંદિર પર લઈ જઈને કે છે તું પોતાને પાડી નાખ. એટલે છે ગીત શાસ્ત્ર 91 અધ્યાયમાં જે બધી વાતો લખી છે એ પ્રમાણે ત્યાં એ બધી વાતો એ તારા માટે શક્ય થશે ને તને કોઈ હાનિ થશે નહીં. એટલે બીજો મતલબ એનો એ થયો કે એસો આરામ, શાંતિનું જીવન, કોઈ પણ જાતની તકલીફ નહીં એવું જીવન, એ જીવવાની વાત ત્યાં આવી. અને એના માટે થઈને એ કહે છે કે તું તારી જાતને પાડી નાખ અને તને તારો પગ પથ્થર પર અથડાશે નહીં, અને અથડાશે તો પણ એ તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે. અને માટે આ જે છે એ કે બધા એવું વિચારે છે કેમ આ બધા કરપ્શન થાય છે, કેમ ભ્રષ્ટાચાર થાય છે, કેમ લોકોને પૈસા ખાવા છે, કેમ લોકોને પૈસા બનાવી દેવા છે? કેમ કે લોકોને પછી શાંતિથી જીવન જીવવું છે, શાંતિથી જીવન જીવવું છે. પણ સાચી શાંતિ તો પ્રભુના સાનિધ્યમાં, પરમેશ્વરના રાજ્યમાં પ્રાપ્ત થશે, પૃથ્વી પર નહીં. ગમે તેટલું હાંસિલ કરી લીધું હશે એમાં નહીં, પણ પ્રભુના ઘરમાં, પ્રભુના રાજ્યમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે, અહીંયા પૃથ્વી પર નહીં. અને લોકોને એ એસો આરામ, કોઈ પણ જાતની તકલીફ વગરનું જીવન જીવવું છે. અને માટે લોકો આ રીતે બધું કરતા હોય છે. અને પછી શેતાનની વાતોમાં આવી જઈને પરીક્ષણમાં પડી જઈને પાપ કરે છે, પરીક્ષણમાં પડી જઈને પાપ કરે છે. અને એ પાપ પછી મોત ઉપજાવે છે, એ પાપ મોત ઉપજાવે છે. અને આજે ઘણા બધા પરીક્ષણમાં પડી ગયા છે. અને આજે ઘણા બધા લોકો, ઘણા બધાને ઠોકરરૂપ બન્યા છે. પ્રભુ બધાને સારી બુદ્ધિ આપે કે શેતાની વાતોમાં ફસાઈ ન જાય, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતોમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોમાં, બાઇબલના વચનોમાં બધા મચ્યા રહે કે જેથી કરીને શેતાનને યોગ્ય જવાબ આપી શકાય, પરીક્ષણમાં સ્થિર ઉભા શકાય. અને બધી બાબતોમાં નીતિ વચન 3, 5 અને 6 પ્રમાણે યહોવા પર આધાર રાખીને આપણે પૃથ્વી પરના જીવનમાં આગળ વધીએ. આ બધી વાતો સમજવાને, સ્વીકારવાને પ્રભુ આપણને બધાને એમની કૃપા આપો. આમેન.